सत्संग से जो लाभ होता है, एक लाभ होता है धन कमाया, काम धंधा किया, रुपया पैसा हीरा जवाहरात किया, आहा बहुत सारू है। ये बहुत थोड़ा लाभ है और मेहनत और टेंशन ज्यादा है। इससे ज्यादा लाभ होता है तीर्थ यात्रा किया कि अंतरात्मा में थोड़ा संतोष, शुद्धि, थोड़ा भविष्य उज्जवल। लेकिन तीर्थ यात्रा से भी ज्यादा लाभ होता है व्रत और उपवास का। व्रत रखते हैं तो ये नहीं करना है, ये नहीं खाना है, आज मारे व्रत है, आज उपवास है એટલે સંસારી વ્યવહાર ન થાય, આજે उपवास है એટલે આવું બધું બજારનું ન ખવાય। तो ये संयम की शक्ति बढ़ जाती है। व्रत उपवास है तो आपका मनोबल बढ़ता है, बुद्धि बल बढ़ता है, रोग प्रतिकारक शक्ति बढ़ती। तो संसारी सुखों से सात्विक तीर्थ भविष्य 100 गुना उज्जवल करते, लेकिन तीर्थों से भी व्रत उपवास और 100 गुना ज्यादा भविष्य उज्जवल करता है। एना करता है भगवान नामનું 100 ગણું હોય અને એના કરતા કે ભગવાનની દીક્ષા ગુરુએ આપી હોય ને એ સાધન કરે તો 1000 ગણો ફાયદો થાય। હું આખો દી ફદિયા કરે, આ ફદિયા વાળા જો હાથ જોડીને બેઠા, એક બે નહીં હજારો લાખો કરોડો ફદિયા વાળા બાપુ સાંભળીને સુખી થાય। ફદિયામાં સુખ હોય તો ફદિયા વાળા હું કરવા સાંભળેલા, આખો દી ફદિયા કરીને પડ્યો, હું પડ્યો ફદિયા। મારી નાવડી દરિયામાં ડોલે, ફદિયા વાળાને આવો સહેજ સુખ ના મળે। એ તો મોઢામાં ધુમાડો ગાલે એટલે સુખ ले। नीरस व्यक्ति सिगरेट से रस चाहता है। अब सिगरेट को रस है क्या? मजा लेवा माटे सिगरेट पासेથી भीख मांगे લે, पान मसाला खाओ त्यारे मजा मळे, જરાક છીકડી તાણું તો મજા મળે। અરે તારો આત્મદેવ મજામય છે, એમાં જાગને ભાઈ। मैं કર્યું તેવો આંધળો પણ નહીં કરે। હો ઘરમાં કોઈ બેઠો તો ગરદણીને, એ ગરદણી આનંદ સ્વરૂપ મારો આત્મદેવ હતો। ગુરુજી હોલી ખેલીને મારા હે અંદર જ્ઞાનની પિચકારી લગાવીને અંતર આત્માને જગાડ્યો। તેથી કબીરજી કહે છે તીર્થ નાય એક ફલ, સંત મિલે ફલ 4, સતગુરુ મિલે અનંત ફલ। જે ફળનો અંત ન થાય એનું નામ અનંત ફળ। શરૂઆતમાં વ્યક્તિઓ જે આખો દી સંસારમાં રમતા હોય એને આગળ કે આ ભગવાન છે, આ ભગવાનને ખીર ધરો, મોહનથાળ ધરો, આ ધરો અને ભગવાનને આગળ બધું ધરો અને પછી થોડો પ્રસાદ લઈ જાઓ અને અમારું કોઠું ભરો। એ બધું જુદું વિભાગ। એ ઠીક મારા ભાઈ શરૂઆત વાળા લોકોને એમ પેલે હોય છે ને એકડીઓ બગડીઓ ભણતા હોય ને તો 16 એકા 16 ઘરમાં પડ્યા ચોલા, ચોલે લીધી છત્રી, હોલ ડૂબાત્રી, 15 એકા 15 પાડી કરે હનરા, પાડી ગઈ મરી 15 દૂતરી, છ ચકલી નો છ છત્રી નો છ જમરૂક નો છ પતંગ નો પ। આ બધું ઠીક મારા ભાઈ, આ બધા દેવી દેવો મંદિરો નું આવું જ છે બધું ઠીક મારા ભાઈ। હાલો કરે જાઓ તમે। એટલે તું એકડ્યું ભણતો ને તો પતંગ નો પ ચાલે, પણ 5 વર્ષનો હોય તો પતંગ નો પ, છ છત્રી નો છ, બ બકરી નો બ, ગ ગધેડા નો ગ, ભ ભેંસ નો ભ હાલે। પણ તું 5 વર્ષનો હોય, 6 હોય નો હાલે, 8 વર્ષનો હોય તો હાલે। એટલે તું 55 વર્ષ, 60 વર્ષ, 80 વર્ષનો ડોહો થયો ને પતંગ નો પાતો તું ફૂટેલું શકુરું ભણ્યો, એટલે શું ભણ્યો આખી જિંદગી એનું એક રહ્યો। આખા ભગત કે સજીવાય નિર્જીવાને ઘડ્યો। સજીવ માણસે નિર્જીવ મૂર્તિ બનાવી, પછી સજીવાય નિર્જીવાને ઘડ્યો, પછી એને કે મને આ દે, મને આ દે। સજીવાય નિર્જીવાને ઘડ્યો, પછી એને કે મને કાંઈ દે। આખો તમને ઈ પૂછે કે અલ્યા તમારી એક ફૂટી કે બે, એક આંખ फूटी के बे। दीनता को त्याग, अपना निसर्ग को जान, अपना सहज शांति को पाले। आम करीश पछी सुखी थईश, आव करीश पछी सुखी थईश, आव करीश पछी भगवान मळशे। अत्यारे आ घड़ीए भगवान अमारो अंतरात्मा थईने बैठा हूँ भाई। फक्त अमने मळवानी तालावेली होय ने तो ए वालो रस्तो काढे। आम
એક તો ભગવાન મારા છે અને બીજું મારે ભગવાનની શાંતિ, ભગવાનની પ્રાપ્તિ કરવી. એ બે વાત અંદર આવી જાય નિસર્ગ. બાકીનું કામ ધંધાના તો પદ્યા કમાઈ કમાઈ થાકો ને હાચવી હાચીને થાકો, છેવટે કાંઈ નહીં. તમારી પાસે અમારી પાસે કાંઈ નથી હો, ભાજી મૂળાય નથી. રાવણ પાસે સોનાની લંકા હતી હો ભાઈ. હિરણ્યકશ્યપ પાસે સોનાની હિરણપુર હતી અને હિરણ્યકશ્યપ પાસે એટલી તપસ્યા ને એટલું બધું હતું કે આમ નજર નાખે ને તો આખા હજારો લાખો એકર જમીન લીલીછમ થઈ જાય. દેખતા દેખતા વાઢવા જ આવી જાઓ, હાલો દરિયા ઉપર. હે રત્નાકર તુझे આદેશ દેતા હૈ હિરણ્યકશ્યપ ભગવાન. દરિયો આમ છે અને મોતી બારે ફેંકી દે. એ બધું કરીને પ્રજાને સુખી ના રાખી શકે તો આજના બધા નેતાઓ શું શું ભણીને શું શું કહીને સુખી રાખતા હશે. અમે આમ કરી દે હું, અમે આમ કરી દે હું, અમે આમ કરી દે હું. ભાઈ રાવણ કરી નો કર્યો, હિરણ્યકશ્યપ નો કરી શક્યો. આ તો બધું ચાલ્યા જવાનું સંસાર. खून पसीना बहता जा, तान के सादर सोता जा, ये नाव तो हिलती जाएगी, तू हंसता जा या रोता जा. तो तारू काम करी ले. વીજળીના ઝબકારામાં સોય પરોવી લે. આ વીજળી જેવી આયુષ્ય ક્યારે ક્યાં પૂરું થઈ જાય કઈ કહેવાય નહીં. તું તારા આત્મા પરમાત્મામાં પરોવી લે તારા મનને. ગુરુનું જ્ઞાન ધારણ કરી લે. મારી બાની બા નાની કહેવાય, નાની. એ નાની મરી ગયા હતા અને માહણિયા લઈ ગયા એટલે નાની હલ્યા. હે ડોશી ડોશી જાગ્યા, રસ્સી કાપી. ડોશીમાં તો હેંડતા આવ્યા કે માજી શું થયું? તો કે કઈક એવું થયું તો ખબર ના પડી. પછી ફીર દેખા તો પછી જોયું તો આ બધા યમદૂતો અને આ નરક. મેં કીધું ભાઈ મને નરકમાં શું કરવા લાવ્યા? મેં તો ગુરુની દીક્ષા લીધી અને હું દારૂ પીતી નથી અને માટી ખાતી નથી. માટી એટલે માંસ. મને નરકમાં કેમ લાવ્યા? કે તમારું નામ તો હેમીબાઈ ને. કે હેમીબાઈ તો મારા ગામમાં હજારો હોય, આખું નામ બોલો. તો કે હેમીબાઈ પહુમલ. કે પહુમલ મારા પતિનું નામ નહીં. તો શું છે? કે પ ઉપર છે. તો પરિયોમલ બોલે નહીં, પ્રીતમદાસ બોલે નહીં, પહેલા જ રાય નહીં. તો બાઈ કહી દો ને કે અમે લેતા નથી ને આપ કહેતા જાઓ ને. એમ કરતા કરતા કે પ્રેમ કુમાર, કે કુમાર હટાવીને ચંદ લગાડો તો. કે હેમીબાઈ પ્રેમચંદ. કે હા. યમરાજ કે છે અલ્યા મુવા ડફોળો, પેલા તમને પુષ્કરના બ્રાહ્મણ દારૂડિયાને લાવવાનો હતો, તે તપસ્વી બ્રાહ્મણને લઈ આવ્યા એટલે મારે તેને માફી માંગવી પડી. અત્યારે હેમીબાઈ પહુમલને લાવવાના હતા તો હેમીબાઈ પ્રેમચંદને લાવ્યા. જાઓ જલ્દી એમના શરીરમાં પ્રાણ સંચાર કરી આવો. પછી હું જીવતી થઈ ગઈ અને 39 વર્ષ જી મારી બાની બાનાની. જો હું જૂઠું બોલું તો તમે અંધાએ મરો. લ્યો હાલો. આટલા મોટા સોગન કોઈ ખાય? અને કોઈ નેતા સોગન ખાય ને તો બબાલ થઈ જાય. એ ઘડીએ લોકો ચંપલ ઉચાડે ગયા. નેતા અમે બધા મરીએ પણ બાપુ કહે છે તો વિશ્વાસ. બાપુ જુઠ્ઠા સોગન ના ખાય. સોગન પોતાના પ્રિય વ્યક્તિ ના ખવાય, કાં તો ભગવાનના, કાં તો દીકરાના, કાં તો સંબંધીના. હે પોતાના વાલાના હું એમને જૂઠા સોગન ખાતો? મરે તમારા દુઃખ, મરે તમારી ચિંતા, મરે તમારું અજ્ઞાન. તમે તો જુગ જુગ જીવો ને હરિરસ પીઓ ને ભાઈ. વાંધો હું તમને, હું ફદ્યા કરવા દે. આજની ઘડી રડિયામણી રે, આજનો લાવો લઈએ, કાલ કોને દીઠી. આજે આનંદ સ્વરૂપ ઈશ્વરનું ચિંતન કરીને મધુર વ્યવહાર કરો. પ્રસન્ન રહો, પ્રસન્નતા બાંટો. स्वस्थ रहो, स्वास्थ्य बांटो. समझदार रहो, समझदारी बांटो. और ईश्वर में प्रीति करो और कराओ. मौज होते લીલા લહેર છે. હું કરવા પોટલા લઈને ફરો. એક મુહૂર્ત થયો તો લગ્ન કરીને આવ્યો તો 2 મહિના છોડી રહી ને પછી માયકે ગઈ. એટલે પછી મહિના દી પાછે પેલો ગયો. માએ કીધું બેટા તેડી આય. ત્યાં જઉં છું. તો આ જરા શિયાળો છે એટલે સુખડી બુખડી શિયાળા પાક કરી દીધું. આપવું પડે ને કઈ. તે ઘોડા ઉપર બેઠો, તે શિયાળા પાક નો ડબ્બો ફલાણું ધીમોણું કેને થયું કે હું મારું વજન આટલો સામાન પાછો આ પાક. બિચારા ઘોડાને તકલીફ નહીં થતી હોય.
ઉભો રહી અને બધા ક્યાંક બગલમાં સામાન બાંધ્યો, ક્યાંક આમ બાંધ્યો, ક્યાંક પીઠ ઉપર રાખીને થોડુંક માથે મૂક્યું અને પછી ઘોડા ઉપર બેસી ગયો કે હાશ હવે ઘોડાને આરામ. પણ અલ્યા ડફોડ બધું ઘોડા ઉપર અત્યારે છે, હું ઘોડાને આરામ થયો એમ બધું ઈશ્વર રૂપી ઘોડા ઉપર છે ને હું આમ કરું હું તેમ કરું. હું કરવા માથે ભાર ઉપાડે તું હાલવા દે ને જે માથે ગાડી હાલતી હોય કે દુનિયાભરનું ટેન્શન, છોકરાનું હું થાય ને છોડીનું હું થાય ને આનું હું થાય ને આમનું હું થાય. તમારા મનમાં બહુ અદ્ભુત તાकत છે, तुम्हारे मन में अद्भुत ताकत, जैसा सोचते हो ऐसी असर होती. રાજસ્થાનમાં જયપુર છે, જો હું જૂઠું બોલતો હું તો તમે પેલું કરો બસ. રાજસ્થાનમાં જયપુર છે, હું જૂઠું બોલતો તો તમે મરો બસ. જયપુર છે તો ત્યાંના લોકો અમુક રક્ષાબંધન હોય ને તો રંગોળી જેવું પલાળી રાખે, ગેલું લાલ રંગ. સવારે દિવાલ ઉપર બધું ચિત્રે, તે બાઈ લોટામાં લાલ રંગ ગેરું પલાળી રાખ્યું. હવારે એનો માણસ હવારે લોટે જવું હતું. અત્યારે ગામડામાં લોટે જાય લોકો, લોટે જાવ સમજો છો ને ભાઈ, ગામડાના લોકો જતા હોય અત્યારે પેલો લોટો ભરેલો જો એટલે અંધારામાં ખ્યાલ આવે નહીં કે એમાં પેલો રંગ ભરેલો. લોટો લઈને ગયો અને એને પોતાનું પ્રયોજન પૂરું કરીને પાણી વાપર્યું. એવામાં તો સૂર્યનારાયણનો પ્રકાશ કે આટલું લોહી નીકળ્યું મારું, અરર કે આટલું લોહી, ઇતના ખૂન બહી ગયા. ચાલતો ચાલતો આવે ને ચક્કર આવ્યા. લોહીનું ટીપું પડ્યું નહોતું, પેલું ગેરવો રંગ પલાડ્યો તો બાઈએ, પણ એ સમજે કે આટલું બધું લોહી નીકળી ગયું, હવે મારાથી શું જીવાય. અરર કરતા કરતા હે ભગવાન, छोकरी को मंगनी करा दिया है, हे भगवान थोड़ा दिन હે રામાપીર, હે રામાપીર નો રામાપીર તો તારો હાથમાં છે. વેમથી રામાપીર હું દોડતો આવે, જરા સમજણ વાપરી તો શું વાંધો. ચક્કર આને ભાઈ પડ્યા. આજુબાજુના લોકો ખાટલા ઉપર બેહાડી ઘરે લઈ ગયા. પંખો આંકે એ કુમુની માં, છોકરીનું નામ કમળા પણ કુમુની માં મંગળસૂત્ર કરાવ્યો છે, 3 બંગડીઓ બનાવી છે. હું તો કન્યાદાન નહીં કરી શકું, હું તો જાઉં છું. તારા ભાઈને બોલાવજે, દીકરીને પ્રેમથી પરણાવજે. કુમુની માં કે દીકરી કુમુ, પેલો લોટો મેં પલાળ્યો તો કઈ દેખાતું નથી, કઈ અપશુકન થાય છે. આવું મારે વિધવા થવું પડે. બેટી તારા લગ્ન વિના તારો બાપો જાય, તને સારું લાગે કે ના? મારી તો પેલો લોટો ક્યાં ગયો તારો બાપો? કે માં મને ખબર નહીં, તમે ક્યાં મૂક્યો તો? કે તારા બાપાના ઘાટ લઈ નીચે. તો બાપો હા ભાઈ. એનો બાપો પડો સાંભળે. કુમુની માં હું મૂક્યું હતું કે મેં ગેરુઓ પલાડ્યો તો પેલો લાલ રંગ. રક્ષાબંધન આજના દિવસ એટલે કાલ રાતે પલાડ્યો તો તમારા ખાટ લઈ નીચે જ મૂક્યો તો. કે એમ બીજું શું હતું? બસ એટલું જ ગેરુઓ રંગ હતો, લાલ રંગ. તારું ડાક્ટર ને ના બોલાવતા, હું તો હાજો છું. દીકરી હું પણ આવીશ, લાવ જરા નાસ્તો બાસ્તો બનાવો, હાલો. લે મનમાં જે વિચાર આવે છે ઊંડા હોય ને તો શરીર ઉપર અસર થાય. હવે જૂઠા વિચારથી શરીરની સત્યાનાશ થાય છે, તો સાચા વિચારથી શરીરનો બેડો પાર થાય કે ન થાય? લ્યો, झूठे विचार से शरीर की, मन की, बुद्धि की सत्यानाश होती है. चिंता से बुद्धि नाश होती है. शोक बुद्धि नश्यति शोकेन, शोक थी बुद्धि नाश થાય. પણ પરમાત્મા ચિંતન કરે, મારો પરમાત્મા ચૈતન્ય રૂપ છે. નાનપણ જતું રહ્યું પણ એને જાણનારો હું મારો આત્મદેવ છે. કિશોર અવસ્થા ગઈ અને માધ્યમિક ભણતા હતા એ ગયું અને કોલેજ કરી એ દાડા ગયા. લગ્નના દિવસો આયા,
વરઘોડો વરમટીને ઘોડો થયો ને ગાડી લાવ્યો ને તાણવા લાગ્યા, પણ બધું વયું ગયું. પણ મારો આત્મા તો એનો એ ને, મારા ભગવાન તું આનંદ સ્વરૂપ છે, મારા ચૈતન્ય દેવ. મૃત્યુ આવે ને તો શરીર પડ્યું રહે, ને પછી મર્યા પછી એ શરીર દેખાય કે આ લોકો રડે છે, એમ હું આને હું માનતો હતો, પણ આ હું નથી. એક મોટા ધનાઢ્ય માણસની મૃત્યુ થઈ, ફોરેનની વાત છે. કોઈ સંત ત્યાં પહોંચી ગયા, મરદાની આગળ ઉભા રહીને પેલા બક્સામાં નાખે ને કબ્રસ્તાનમાં લઈ જતા હતા. એ આદમી जिंदा है कि मर गया? आटला मोटा संत के जिंदा है कि मर गया? तो कोई कीधु मर गया. बोले मरा कौन है, जिंदा कौन है? बोले हम जिंदे हैं, ये मर गया. बोले झूठी बात है, मरे हुए हैं, और जीवन तो अभी भी है, मरने के बाद भी कहीं है, ये देख रहा है. जो जीवन है वो जीवन रहता है, और जो मृत्यु वाला है उसकी मृत्यु होती रहती है. जीवन की कभी मौत नहीं होती, और मुर्दे का कभी स्थायी जीवन नहीं है. शरीर मुर्दा है, हाथ मुर्दा है, हाथ को पता नहीं मैं हाथ हूं, पेट को खबर नहीं मैं पेट हूं, बोडा ने खबर नहीं हूं बोडू छू, अमने खबर है आ बोडू है. ले घણા ભલભલા ફદિયા વાળા વાહે વાહે ફરે, મારી પાસે કોઈ ફદિયા નહીં, ઢગલીઓ નથી તો ફદિયા વાળા મારી વાહે ફરે. ફદિયાથી ન મળે એવું પરમાત્મા સુખ લઈ લ્યો ને ભાઈ, તમારા બાપનું જાય હું પછી ફદિયા હાચવો ને હું વાંધો. ફદિયા વાળા લક્ષ્મીપતિ વાહે વાહે ફરે. કબીરા मन निर्मल भयो जैसे गंगा नीर, पीछे पीछे हरि फिरे कहत कबीर कबीर. बे हाथ में लाडू. भगवत भक्ति ने गुरु ની દીક્ષા મળે ને તો સંસારે આપણને હરખું પડે અને ભગવાને મળે મફત. અને જો ભગવાનને છોડીને સંસારની વાહે પડ્યા ને તો તોબા તોબા, પછી તો ધૂણવા જાય બધા. રોક અને પોપ મ્યુઝિક માં ધૂણે થાકે. डॉक्टर डायमंड बेल्ट बोलता है कि रॉक और पॉप म्यूजिक से सेक्सुअल केंद्र उत्तेजित होते हैं और आदमी वास्तव का गुलाम होता है. सत्संग और कीर्तन से हृदय केंद्र विकसित होता है, भगवान की भक्ति ज्ञान और प्रेमा भक्ति मिलती है, जीवन धन्य होता है. शिव जी कहते हैं उसकी माता धन्य, उसके पिता धन्य, उसका कुल गोत्र धन्य, जिसके हृदय में गुरु भक्ति है, गुरु ज्ञान है. बोलना धन्या माता पिता धन्यो, गोत्रम धन्यम कुलोद्भव, धन्या च वसुधा देवी, यत्र स्यात् गुरु भक्ततः. पार्वती उसकी माता धन्य, उसके पिता धन्य, उसका कुल और गोत्र धन्य. हाँ तो रोटलो खाव तो मांगीने खाए ने पल भर में राजदान करी दे. हाँ एनु नाम बापा. हरि ओम. अब भगवत भक्ति भगवत रस दूर नहीं, दुर्लभ नहीं. ये मिल जाए ऐसा बनूं फिर भगवान मिलेंगे, ऐसा नहीं. अब भी भगवान मेरे अंतरात्मा है.